તો નમસ્કાર મિત્રો, સ્વાગત કરું તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજનો વિડીયો ખાસ એવા લોકો માટે છે જે લોકો વોટ્સઅપ યુઝ કરતા હોય. હા મિત્રો, તમે વોટ્સઅપ યુઝ કરતા હશો તો તમે જાણતા હશો કે જ્યારે પણ વોટ્સઅપ ઉપર કોઈ પણ વ્યક્તિનું મેસેજ આવતું હોય છે ત્યારે મિત્રો એક જ ટાઈપનું મેસેજની જે રિંગટોન હોય છે તે વાગતી હોય છે. આજે હું તમને એક એવી સેટિંગ બતાવીશ જે સેટિંગની મદદથી મિત્રો તમે તમારા વોટ્સઅપની અંદર જે પણ મેસેજ આવે છે તેની જે મિત્રો રિંગટોન છે તેને તમે બદલી શકશો. આ મિત્રો, ઘણા સમયથી જો તમારા મોબાઈલની અંદર એક જ રિંગટોન વાગતી હોય વોટ્સઅપ મેસેજની, તો આજે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે તમે મેસેજની રિંગટોનને કેવી રીતે બદલી શકશો. મિત્રો, આની માટે તમારે શું કરવાનું રહેશે? સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર વોટ્સઅપ એપ્લિકેશન જે છે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાનું રહેશે. તો તમે વોટ્સઅપ ઓપન કરશો એટલે આ રીતે અહીંથી ઓપન થઈ જશે. ધ્યાન શું કરવાનું રહેશે? 3 લાઈન ઉપર આપેલી છે તેની ઉપર તમારે ક્લિક કરી અને અહીંથી સેટિંગ ઓપન કરી લેવાનું રહેશે. સેટિંગ ઓપન કર્યા પછી આ રીતે અહીંથી આવી જશે. હવે મિત્રો, તમારે શું કરવાનું રહેશે? અહીંથી નોટિફિકેશન લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે. તેની ઉપર તમે ક્લિક કરશો એટલે ઓપ્શન તમને અહીંથી મળી જશે નોટિફિકેશન ટોન લખીને. ઓકે, તો આ જે ઓપ્શન છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, આ રીતે અહીંથી આવી જશે. હવે તમે આની અંદર જોઈ શકો છો તમને મેમરી કાર્ડનો પણ ઓપ્શન મળે છે, એટલે કે તમારા મોબાઈલની અંદર કોઈ પણ એવી રિંગટોન હોય જેને તમે મેસેજની અંદર સેટ કરવા માંગતા હો તો પણ તમે કરી શકો છો. અદરવાઇઝ તમારે વોટ્સઅપની જે અલગ અલગ બીજી રિંગટોન હોય છે તે સેટ કરવી હોય તો અહીંથી સાઉન્ડ લખેલ છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે તમને આની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની નોટિફિકેશન સાઉન્ડ મળી જશે જેને તમે અહીંથી ડાયરેક્ટ સિલેક્ટ કરી શકો છો. તો હાલમાં આપણે આ જે રિંગટોન છે તે અહીંથી સિલેક્ટ કરીશું, then અહીંથી ઓકે ઉપર ક્લિક કરીશું એટલે આપણી જે મેસેજની રિંગટોન છે વોટ્સઅપની તે અહીંથી ચેન્જ થઈ ચૂકી છે. તો મિત્રો, તમે પણ આ રીતે તમારા વોટ્સઅપની અંદર જ્યારે બી મેસેજ આવતા હોય છે તેની રિંગટોન જો તમારે ચેન્જ કરવી હોય તો તમે આ રીતે એકદમ સરળ રીતે ચેન્જ કરી શકો છો.